હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે તે આવનારી ગુજરાત સિવિલ જજની પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિષય છે ને આજે હું આપ સૌ માટે લઈને આવ્યો છું મોક ટેસ્ટ નંબર 41. મોક ટેસ્ટ નંબર 41માં અગાઉની જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ એમસીક્યુઝ છે જે આપ સૌને આવનારી ગુજરાત સિવિલ જજની પ્રિલિમિનરી એક્ઝામિનેશન માટે બહુ જ હેલ્પફુલ થવાના છે. તો ફ્રેન્ડ્સ, આ વિડીયોને એન્ડ સુધી જોજો જેથી આપ સમજી શકો ખાસ કરીને મોક ટેસ્ટ નંબર 41ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ એમસીક્યુઝ અને એના આન્સર શું બને છે. આપ સૌને આ ક્વેશ્ચન્સના આન્સર આવડતા હોય તો મારી સાથે સાથે કોમેન્ટમાં આન્સર જરૂરથી જણાવતા રહેશો. તો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ. તો ફ્રેન્ડ્સ, જે લોકો આજે અમારી ચેનલ પર નવા છે એમને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો જેથી આવા નવા વિડીયોઝ લાવું તો તેના અપડેટ્સ આપ સૌને સૌથી પહેલા મળી જાય. તો ફ્રેન્ડ્સ, બિલકુલ સમયને જરાય નહીં બગાડીએ, જલ્દીથી જલ્દી સ્ટાર્ટ કરીશું. અહીંયા મોક ટેસ્ટ નંબર 41 આપણે જોવા જઈ રહ્યા છે. મોક ટેસ્ટ નંબર 41 અને એમાં મોક ટેસ્ટ નંબર 41માં સૌથી પહેલો ક્વેશ્ચન છે ધ રાઇટ ટુ ક્રોસ એક્ઝામિનેશન ઓન એન આન્સર to court question is available. Options are to the adverse party only, to the party calling the witness only, to either of the parties if the answer is adverse to either of the parties, only A and not B. What will be the right answer? તો ફ્રેન્ડ્સ, રાઇટ ટુ ક્રોસ એક્ઝામિનેશનની વાત કરવામાં આવી છે ત્યારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહીંયા આ ક્વેશ્ચન છે ને અહીંયા આવો ક્વેશ્ચન પૂછાય તો આપ સૌને જરૂરથી આવડવો જોઈએ. જો આપ સૌને આન્સર આવડતો હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. અહીંયા સાચો જવાબ બને છે સી, to either of the parties if the answer is adverse to either of the parties. ઓકે, આન્સર એડવર્સ હોય તો કોઈ પણ પાર્ટીને આવો હક છે આન્સર માટે અવેલેબલ બની શકે છે. ઓકે, ક્વેશ્ચન તો અહીંયા સાચો જવાબ શું બનશે? સી બનશે. ક્વેશ્ચન નંબર 1 નો સાચો જવાબ બનશે સી. ઓકે, ક્વેશ્ચન નંબર 2, એસ્ટોપલ is a cause of action in itself, creates a cause of action. Both A and B are correct, neither A nor B is correct. What will be the right answer? અહીંયા સાચો જવાબ શું બનશે? અહીંયા ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ક્વેશ્ચન છે અને અહીંયાથી આવા પ્રશ્નો ખાસ પૂછાતા હોય ફ્રેન્ડ્સ. અને એસ્ટોપલની વાત ભારતીય પુરાવાના કાયદામાં કરવામાં આવી છે ત્યારે બહુ જ ઇમ્પોર્ટન્ટ આ પણ ક્વેશ્ચન બની જાય છે. પરીક્ષાની દ્રષ્ટિએ પૂછાય તો આપ સૌને જરૂરથી જરૂર આવડવું જોઈએ. અહીંયા એવું ક્યાંય ના બને કે આપ સૌને ન આવડે. ખાસ કરીને એટલા માટે અહીંયાથી જે પણ કોઈ પ્રશ્નો પૂછાયા હોય ત્યાંથી આપ સૌને આન્સર આવડવા જરૂરી છે. તો અહીંયા સાચો જવાબ શું બનશે? અહીંયા સાચો જવાબ બને છે ડી, નાઇધર એ નોર બી ઇઝ કરેક્ટ. એ પણ કરેક્ટ નથી ને બી પણ કરેક્ટ નથી. એસ્ટોપલ કોઝ ઓફ એક્શનમાંથી ઇટસેલ્ફ ઊભું થતું કોઝ ઓફ એક્શન ઇટસેલ્ફ નથી અને એ કોઈ કોઝ ઓફ એક્શન ક્રિએટ પણ કરતું નથી ને એટલા માટે જવાબ બનશે ડી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેક્શન નંબર 115 ઇન્ડિયન એવિડન્સ એક્ટમાં એસ્ટોપલ વિશેની જોગવાઈ છે. ખાસ યાદ રાખી લેજો, પ્રશ્ન બને તો આપ સૌને આવડવો જોઈએ. ક્વેશ્ચન નંબર 3, સ્પેસિફિક રિલીફ એક્ટ ઇઝ રેમેડિયલ ઇન નેચર, પ્રોટેક્ટિવ ઇન નેચર, અ સબઓર્ડિનેટ લો, ઓલ ઓફ ધીસ. તો ફ્રેન્ડ શું આવશે? હા, સ્પેસિફિક રિલીફ એક્ટની વાત કરીએ તો એ રેમેડિયલ તો છે, રેમેડીઝ આપે છે, ઉપાયો આપે છે. પ્રોટેક્ટિવ ઇન નેચર, પ્રોટેક્ટ કરે છે, હા પ્રોટેક્ટ પણ કરે છે. સબઓર્ડિનેટ લો, હા એ સબઓર્ડિનેટ પણ કહેવાય સ્પેસિફિક રિલીફ એક્ટને. એટલા માટે અહીંયા આન્સર શું બનશે? અહીંયા આન્સર બનશે ડી. ડી વિલ બી ધી રાઇટ આન્સર. સ્પેસિફિક રિલીફ એક્ટ ઇઝ રેમેડિયલ ઇન નેચર, પ્રોટેક્ટિવ ઇન નેચર, અ સબઓર્ડિનેટ લો. તો અહીંયા સાચો જવાબ બનશે ડી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ક્વેશ્ચન ખાસ પૂછાય તો આપ સૌને જરૂરથી જરૂર આવડવો જોઈએ. ઓકે, યાદ રાખજો ખાસ ક્વેશ્ચન નંબર 3 નો સાચો જવાબ બને છે ડી. ક્વેશ્ચન નંબર 4, a suit for recovery of possession under section 6 cannot be filed again a private individual, a company, a government, a film. What will be the right answer? Suit for recovery of possession. પોઝેશનની રિકવરી કરવા માટે કોની વિરુદ્ધ દાવો સેક્શન 6 હેઠળ નહીં કરી શકાય? ઓપ્શન્સ આર પ્રાઇવેટ ઇન્ડિવિજ્યુઅલ, કંપની, ગવર્મેન્ટ કે ફિલ્મ. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપ સૌને આવડતો જ છે આનો જવાબ. અહીંયા સાચો જવાબ બનશે સી, ગવર્મેન્ટ. ગવર્મેન્ટ વિરુદ્ધ આવો દાવો થઈ શકશે નહીં. સાચો જવાબ છે સી, અ ગવર્મેન્ટ. ક્લિયર? ક્વેશ્ચન નંબર 5,
The question of title is relevant under 6 of Specific Relief Act, irrelevant under 6 of Specific Relief Act. Questions of title is not provision under the Specific Relief Act 1963. None of the above. તો ફ્રેન્ડ્સ અહીંયા ક્વેશ્ચન નંબર 5 નો સાચો જવાબ શું બનશે? અહીંયા ક્વેશ્ચન નંબર 5 નો જે એસઆર એક્ટ માંથી આ ક્વેશ્ચન છે, ખાસ યાદ રાખજો. અહીંયા ટાઇટલની વાત હોય તો 6 સેક્શનમાં આપણે સમજ્યા હતા ઇટ ઇઝ ઇરેલેવન્ટ, એટલા માટે અહીંયા સાચો જવાબ બની જાય છે બી, ઇરેલેવન્ટ અંડર સેક્શન 6 ઓફ ધી સ્પેસિફિક રિલીફ એક્ટ 1963. ક્લિયર? બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. આવા પ્રશ્નો પૂછાતા હોય છે 6 નંબરની સેક્શનમાં. ટાઇટલ ઇરેલેવન્ટ બની જાય છે. એવું ક્વેશ્ચન હોય ટાઇટલ વિશેનો તો ઇરેલેવન્ટ બનશે. ક્વેશ્ચન નંબર 6. Relief of rescission is granted in cases where the contract is void, where the contract is voidable, both void and voidable contracts, neither void nor voidable contracts. What will be the right answer? Here, right answer will be rescission of contract ની વાત છે તો અહીંયા સાચો જવાબ બનશે C. Both void and voidable contract માં આ વસ્તુ ગ્રાન્ટ થઈ શકે છે, રેસિશન ગ્રાન્ટ થઈ શકે છે. તો અહીંયા કરારના કાયદામાંથી આ પ્રશ્ન સેક્શન નંબર ખાસ કરીને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિલીફ ઓફ રેસિશનની વાત કરવામાં આવી છે તો ત્યાં વોઇડ અને વોઇડેબલ બંને કોન્ટ્રાક્ટમાં લાગુ પડે છે ને ત્યાં ગ્રાન્ટ થઈ શકશે. ક્લિયર? સિમ્પલ કરારના કાયદાનો પ્રશ્ન, ખાસ યાદ રાખજો. ક્વેશ્ચન નંબર 7. ઇન્જંક્શન્સ કેન નોટ બી ગ્રાન્ટેડ ઇન શૂટ. કયા દાવામાં મનાઈ હુકમ નહીં આપી શકાય? ઓપ્શન્સ આર in which the specific performance can be enforced, for breach of negative contract to enforce specific performance, for declaration where the plaintiff in possession, neither A nor B nor C. What will be the right answer? તો friends here right answer will be most important આ question છે અને ખાસ કરીને સાચો જવાબ અહીંયા બને છે in which the specific performance can not be enforced. સ્પેસિફિક પરફોર્મન્સ જે કરારમાં એન્ફોર્સ થઈ શકે એમ ન હોય ત્યાં મનાઈ હુકમ આપી શકાશે નહીં. ક્લિયર? સ્પેસિફિક પરફોર્મન્સ જ્યાં નહીં કરાવી શકાય ત્યાં મનાઈ હુકમ આપી શકાશે નહીં. Question number 8. In cases of specific performance of a contract, the rights of the parties are governed by the principle of options are. અહીંયા સ્પેસિફિક પરફોર્મન્સ ઓફ અ કોન્ટ્રાક્ટની વાત કરવામાં આવી છે. તે પાર્ટીના હકો કોના દ્વારા કયા પ્રિન્સિપલ હેઠળ ગવર્ન થાય છે? ઓપ્શન્સ આર ઇક્વિટી, લો, ઇક્વિટી એન્ડ લો, ઓનલી ઇક્વિટી એન્ડ નોટ લો. વોટ વિલ બી ધી રાઇટ આન્સર? તો અહીંયા જ્યારે પર પરફોર્મન્સ ઓફ કોન્ટ્રાક્ટની વાત આવે ફ્રેન્ડ, સ્પેસિફિક પરફોર્મન્સ ઓફ કોન્ટ્રાક્ટની, ત્યારે ખાસ યાદ રાખજો ત્યાં જે પાર્ટીઝના હકો છે એ ગવર્ન થાય છે. કોના દ્વારા? આપ સૌને આવડતું હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. આન્સર અહીંયા સાચો જવાબ શું બનશે? અહીંયા ઇક્વિટી એન્ડ લો વિલ બી ધી રાઇટ આન્સર. ઓકે, ઇક્વિટી એન્ડ લો વિલ બી ધી રાઇટ આન્સર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ક્વેશ્ચન ખાસ પૂછાય તો આપ સૌને આવડી જાય. ક્વેશ્ચન નંબર 9. Rise in value since agreement is, options are a ground to refuse specific performance in case of an agreement to sell immovable property, a ground to refuse specific performance to case of an agreement to sell movable property, a ground to refuse specific performance in case of an agreement to sell immovable and movable property both, not a ground to refuse specific performance in case of an agreement to sell either immovable or movable property. What will be the right answer? તો ફ્રેન્ડ્સ અહીંયા સાચો જવાબ શું બનશે? અહીંયા સાચો જવાબ બનશે, ખાસ યાદ રાખજો, સાચો જવાબ અહીંયા બનશે C. A ground to refuse specific performance in case of an agreement to sell movable and immovable property both. અહીંયા એ ગ્રાઉન્ડ બને છે રિફ્યુઝ કરવા માટે, સ્પેસિફિક પરફોર્મન્સ માટે, ખાસ કરીને જે પણ કોઈ મૂવેબલ છે અથવા તો ઇમૂવેબલ પ્રોપર્ટી, આ બંને પ્રોપર્ટીના એગ્રીમેન્ટ ટુ સેલ માટે. સિમ્પલ યાદ રહી જાય. ક્વેશ્ચન નંબર 9 નો સાચો જવાબ અહીંયા બને છે C. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ક્વેશ્ચન કન્સિડર કરું છું, ખાસ પૂછાય તો આપ સૌને જરૂરથી જરૂર આવડવો જોઈએ. ઓકે, ક્વેશ્ચન નંબર 10 હંમેશાની જેમ જેનો આન્સર આપ સૌએ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપવાનો છે. ખાસ સાચો આન્સર આપવા માટે પ્રયત્ન કરજો અને જેનો સૌથી પહેલા સાચો આન્સર આવી જશે કોમેન્ટ બોક્સમાં એની કોમેન્ટ હું પિન કરીશ, જે હંમેશા માટે આ વિડીયોની નીચે સૌથી પહેલી રહેશે. તો ફ્રેન્ડ્સ ટ્રાય કરજો કે આપ સાચો જવાબ સૌથી પહેલા આ વિડીયો આવે એટલે આપ સૌ આપી દો. ઓકે, તો અહીંયા ક્વેશ્ચન નંબર 10 છે જે આપ સૌએ આન્સર આપવાનું છે. અ મેન્ડેટરી injunction is options are retrospective in operation, prospective in operation, concurrent in operation, both B and C. What will be the right answer friends? અહીંયા આનો સાચો જવાબ મને જરૂરથી આપ સૌએ કોમેન્ટ કરવાનું છે. મેન્ડેટરી ઇન્જેક્શન વિશે પૂછેલું છે, જરૂરથી મને કોમેન્ટમાં આન્સર જરૂરથી આપજો અને ફ્રેન્ડ્સ જલ્દીથી સાચો આન્સર આપવા પ્રયત્ન કરજો. તો ફ્રેન્ડ્સ
ખાસ કરીને આ વિડીયોમાં આપ સૌને ઘણું બધું જાણવા મળ્યું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQs આપણે શીખ્યા છીએ, ક્યાંથી કેવા પ્રકારના કઈ સેક્શનમાંથી પ્રશ્નો બન્યા, એના આન્સર શું બન્યા, એ પણ આપણે ડિટેલમાં સમજી ગયા છે. તો ફ્રેન્ડ્સ, આ વિડીયો જો આપ સૌને સારો લાગ્યો હોય તો નીચે જે લાઇકનું બટન છે પહેલા જરૂરથી દબાવી દેજો. ચેનલ પર જે લોકો નવા હોય એમને ખાસ રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, અને સાથે સાથે મોક ટેસ્ટ આપ આપવા માંગતા હો તો ફ્રેન્ડ્સ હજુ પણ ચાન્સ છે, મેમ્બરશિપ જરૂરથી લઈ લેજો. તો ફ્રેન્ડ્સ, ખાસ કરીને આવા જ નવા વિડીયો સાથે ફરીથી બહુ જલ્દી મળીશું. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.